ગુજરાત રાજ્યના પ્રખ્યાત રાજકારણી અને મંત્રી કાંતિલાલ અમૃતિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તો આજ રોજ પડતર દિવસે પણ તેઓ તોફાને ચડ્યા હતા અને હળવા અંદાજમાં કહ્યું, મારી પત્ની જ્યોત્સના ટાઢા અને આ મંત્રીપદનો તાજ કાંટાળો હોય છે. આ નિવેદનથી જાહેર જીવનની ચમક પાછળ પરિવારના બલિદાનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તો કાંતિલાલ અમૃતિયા જો લાંબા સમયથી રાજકીય ક્ષેત્રમાં સક્રિય છે, તેમણે કહ્યું કે જાહેર જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિની પાછળ તેનો પરિવાર, પત્ની અને બાળકો બધું જતું કરે છે. તેમના મતે મંત્રીપદ જેવી ઉચ્ચ સ્થિતિ મેળવવા માટે પરિવારને અવગણવું પડે છે, જેમાં પત્નીને સહનશક્તિ અને બાળકોનું બાળપણ પણ ખોટું જાય છે. તો જ્યોત્સના જેમણે પોતાના પતિને સફળતા માટે ઘર સંભાળ્યું, તેમની તરફ ઇશારો કરતા કાંતિલાલે કહ્યું કે આ તાજ કાંટાઓથી ભરેલો છે. આ મુદ્દો રાજકારણીઓના અંગત જીવન પર પ્રકાશ પાડે છે. તો ઘણા રાજનેતાઓ પરિવારને સમય ન આપી શકતા હોવાથી છૂટાછેડા કે માનસિક તણાવનો ભોગ બને છે. તો કાંતિલાલનું નિવેદન સમાજને વિચારવા મજબૂર કરે છે કે સફળતાની કિંમત કેટલી મોંઘી છે. રાજકીય વર્તુળોમાં આ ચર્ચા વધી છે, જ્યાં પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.